ચાલો આગળ વધીએ. અવાજ આવે છે મારો બધાને? ચાલો આગળ વધીએ. આપણે જોયું કે સમગણીય એકમ કોષમાં જે પ્રેવિસ લેટિસના શક્ય વિચલનો છે એ 3 છે. પહેલું છે આદિમ એટલે કે કોઈ પણ સાદો એકમ કોષ, બીજું છે અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત એટલે કે એકમ કોષના મધ્યમાં એક પરમાણુ હોય અથવા તો એકમ કોષના 6 ફલકની ઉપર એક એક પરમાણુ ગોઠવાયેલો હોય. બીજો પ્રકાર છે ચતુષ્કોણીય એકમ કોષ. બરાબર, ચતુષ્કોણીય એકમ કોષની જે શક્ય વિચલનો છે અથવા તો જે બ્રેવિસ લેટિસની રચના છે એ 2 પ્રકારની છે. એક તો આદિમ એટલે કે સિમ્પલ એકમ કોષ, બરાબર, અને બીજું છે અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત એટલે કે જે એકમ કોષ છે એ એકમ કોષની બોડીમાં બિલકુલ મધ્યમાં એક પરમાણુ ગોઠવાયેલો હોય. ત્યાર પછી છે ઓર્થોરોમ્બિક એકમ કોષ. હવે ઓર્થોરોમ્બિક એકમ કોષની દ્વિપરિમાણીય જે રચના કરી છે અને દ્વિપરિમાણીય રચના પ્રમાણે બ્રેવિસે સૌથી વધારે જે વિચલનો નોંધ્યા છે એ કોની અંદર નોંધેલા છે? ષટકોણીય એકમ કોષમાં. કયા કયા છે? જો સૌથી વધારે ઓર્થોરોમ્બિકમાં સૌથી વધારે 4 એકમ કોષની રચના છે. દ્વિપરિમાણમાં ઓર્થોરોમ્બિક એકમ કોષ છે એની વધારેમાં વધારે શક્ય રચનાઓ દ્વિપરિમાણની અંદર કેટલી છે? 4 છે. જે કોણે શોધ્યું હતું? બ્રેવિસે. અને બ્રેવિસે સૂચવ્યું કે ઓર્થોરોમ્બિક એકમ કોષ છે એના દ્વિપરિમાણમાં વધારેમાં વધારે 4 વિચલનો જોવા મળે છે. 4 વિચલનો એટલે કે વધારેમાં વધારે જેટલી રચનાઓ શક્ય હોય ને આપણે શું કહીશું? 4 વિચલનો. કયા કયા પ્રકારના વિચલનો જોવા મળે છે? બિલકુલ સિમ્પલ છે કે વધારેમાં વધારે 4 હોય એટલે કે આપણે જે 4 પ્રકારના એકમ કોષો ભણી ગયા એ 4 પ્રકારના એકમ કોષો હોય. કયા કયા? તો કે આદિમ એટલે કે સિમ્પલ, બરાબર, સિમ્પલ હવે એકમ કોષ હોય, બરાબર. પછી છે અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત એટલે કે જે એકમ કોષ છે એ એકમ કોષની મધ્યમાં કોઈ એક જ પરમાણુ અથવા તો અણુ કે આયન આવેલો હોય એ શું થઈ જશે? અંતઃકેન્દ્રિત થઈ જશે. ફલક કેન્દ્રિત એટલે કે જે એકમ કોષ છે એ એકમ કોષના 6 ફલક. 6 ફલક એટલે 4 બાજુઓ, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. લાસ્ટ મેં બોક્સ દ્વારા તમને સમજાવેલું હતું કે કેવી રીતે 6 ફલક થશે, બરાબર. તો ફલક કેન્દ્રિતમાં શું થશે? 6 ફલક પર એક એક પરમાણુ ગોઠવાયેલો હોય. અને ચોથી રચના છે અંત કેન્દ્રિત. અંત કેન્દ્રિત એટલે કે જે કોઈ પણ એકમ કોષ હોય, સપોઝ કે આ એકમ કોષ છે, બરાબર, તો એકમ કોષના પરસ્પર 2 વિરુદ્ધ ફલકો ઉપર, પરસ્પર 2 વિરુદ્ધ ફલકો એટલે કે કાં તો ઉપરનું ફલક હોય અને નીચેનું ફલક હોય અથવા તો સમસામેના ફલકો હશે, બરાબર. તો જે 2 વિરુદ્ધ ફલકો હોય એ 2 વિરુદ્ધ ફલકો ઉપર એક એક અણુ, પરમાણુ કે આયન ગોઠવાયેલો હોય તો આપણે એને શું કહીશું? અંત કેન્દ્રિત એકમ કોષ. તો જે ઓર્થોરોમ્બિક એકમ કોષ છે એની દ્વિપરિમાણમાં મુખ્ય 4 રચનાઓ શક્ય છે. કઈ કઈ 4 રચનાઓ આપણે જોઈ ગયા કે સાદી, અંતકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતઃકેન્દ્રિત. ચાલો હવે જોઈએ ષટકોણીય એકમ કોષ અથવા તો એનું બીજું નામ છે દ્વિકોણીય એકમ કોષ. આમાં કોઈ પણ પ્રકારની રચના દ્વિપરિમાણમાં જોવા મળતી નથી. માત્ર એક જ રચના જોવા મળે છે, સાદી રચના, બરાબર, જેને આપણે કઈ રચના કહીએ છીએ? આદિમ એકમ કોષ. ત્યાર પછી આપણી પાસે છે મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. હવે જે મોનોક્લિનિક રચના છે, બરાબર, એ મોનોક્લિનિક રચનામાં જે બ્રેવિસ લેટિસના વિચલનો છે મુખ્ય 2 પ્રકારના છે. કયા કયા? પહેલું છે આદિમ એટલે કે સિમ્પલ અને બીજું છે અંતકેન્દ્રિત. અંતકેન્દ્રિત એટલે કે આપણે હમણાં લાસ્ટ સમય જઈએ પ્રમાણે કે કોઈ પણ એકમ કોષ હોય એને સમસામેના 2 વિરુદ્ધ ફલકોની ઉપર એક એક પરમાણુ ગોઠવાયેલો હોય. ત્યાર પછી છે ટ્રાયક્લિનિક. હવે જે ટ્રાયક્લિનિક છે એમાં પણ કોઈ પણ પ્રકારના શક્ય વિચલનો જોવા નથી મળતા. એક સાદો સિમ્પલ કોષ હોય છે જેને આપણે કયો કોષ કહીએ છીએ? આદિમ એકમ કોષ, બરાબર. હવે આપણે જોઈ લીધું કે કોઈ પણ જે આ 7 મુખ્ય એકમ કોષો છે એ દ્વિપરિમાણની અંદર કેટલા વિચલનો દર્શાવે છે, બરાબર. ટોટલ 14 વિચલનો દર્શાવે છે અને આ વિચલનોને આપણે શું કહીએ છીએ? બ્રેવિસ લેટિસ, બરાબર. હવે જે આ વિચલનો દર્શાવે છે તો એમના પરિમાણોમાં કયો કયો તફાવત રહેલો છે? પરિમાણોમાં એટલે કે આલ્ફા, બીટા અને ગેમા તથા એ, બી અને સી માં, બરાબર. કોઈ પણ રચના બદલાશે. દ્વિપરિમાણની અંદર કોઈ પણ 2 જુદા જુદા ભૌમિતિક આકારો ધરાવતી રચના હોય તો એના પરિમાણો જુદા જુદા હોય. પરિમાણો એટલે કે એની લંબાઈ છે, પહોળાઈ છે, ઊંચાઈ છે, તેમના વચ્ચેના ખૂણાઓ છે, એ બધું જુદું જુદું હશે. હવે અહીંયા બ્રેવિસ લેટિસની અંદર
જે 14 પ્રકારના એકમ કોષો છે, હવે એ 14 પ્રકારના એકમ કોષોના પરિમાણો પણ બદલાશે. શા માટે બદલાશે? જુઓ, એકમ કોષ બદલાશે, એનો આકાર બદલાશે, જો આકાર બદલાશે તો તેના પરિમાણો પણ બદલાશે. તો કયા 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 અને કેવી રીતે બદલાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો છે સમઘનીય. બરાબર, આપણે જોયું કે પ્રમાણે કે સમઘનીયની અંદર 3 પ્રકારના વિચલનો જોવા મળે છે: આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. બરાબર, તો આની અંદર જે વિચલનો હશે, વિચલનોના પરિમાપો, બરાબર, એ બી અને સી નું મૂલ્ય એ આપણે જોઈ લઈએ. તો અહીંયા a ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી હશે, એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. બરાબર, સપોઝ આ છે લંબાઈ, આ છે પહોળાઈ અને આ છે ઊંચાઈ. 3 નું મૂલ્ય કેવું હશે? સરખું હશે. આ જે ભાગ છે એ પણ સરખો હશે, આની લંબાઈ પણ સરખી હશે અને આની લંબાઈ પણ કેવી હશે? સરખી હશે. a ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી હશે. તથા આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ ગેમા ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી હશે. એટલે કે જે આ આલ્ફા કોણ છે, બરાબર, આ બીટા છે, આ ગેમા છે, 3 ખૂણાઓનું મૂલ્ય સરખું હશે અને કેટલું હશે? 90 ડિગ્રી. બરાબર, એટલે કે 3 ખૂણાઓ એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હશે. ચાલો આગળ વધીએ. ચતુષ્કોણીય. હવે ચતુષ્કોણીય એકમ કોષ છે, એની અંદર પણ આપણે જોઈએ પ્રમાણે કે 2 પ્રકારના એકમ કોષો છે. કયા કયા? આદિમ અને અંતઃકેન્દ્રિત. આની અંદર પણ સેમ રચના જોવા મળશે. a ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી અને આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ ગેમા બરાબર 90. એટલે કે અહીંયા પણ a b c એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના મૂલ્યો સમાન જોવા મળશે. તથા જે 3 ખૂણાઓ છે એનું મૂલ્ય કેટલું જોવા મળશે? 90 ડિગ્રી જોવા મળશે. હવે જુઓ અહીંયા ચતુષ્કોણીય, આપણે જોયું એ પ્રમાણે કે જે કોઈ પણ ચતુષ્કોણીય આકાર ધરાવતો પરમાણુ હોય, બરાબર, દાખલા તરીકે NH3 છે અથવા તો BF3 છે, બરાબર, આ પ્રકારનો આકાર હોય. મિથેન છે. હવે જુઓ અહીંયા તમને સપોઝ કે આ 3 હાઇડ્રોજનની વાત કરીએ અથવા તો આ 2 ફ્લોરિનની વાત કરીએ તો એમના જે પરિમાપો છે એ સરખા થશે. અને જે થર્ડ પરિમાપ છે જે ઉપરની તરફ જાય છે, બરાબર, અહીંયા ઉપરનો હાઇડ્રોજન અને ઉપર બોરોનની ઉપર જે ફ્લોરિન છે તે એ 2 જુદા પડે છે. શા માટે? જુઓ, આ જે 3 પરિમાપો છે એ સમાન હશે, આ 2 જે પરિમાપો છે એ સમાન હશે, પણ જે ઉપરની તરફના પરિમાપો છે એ જુદા જુદા હશે. એનો અર્થ શું થાય છે કે અહીંયા જે ઊંચાઈ છે, બરાબર, એ ઊંચાઈનું મૂલ્ય જુદું હશે. અને આપણે ઊંચાઈ માટે a b અને c માંથી શું યુઝ કરતા હતા? c યુઝ કરતા હતા. બરાબર, તો ચતુષ્કોણીય એકમ કોષમાં a ઇઝ ઇક્વલ્સ ટુ ધ b હશે જ. બરાબર, સપોઝ કે આ a અને b હોય તો a ના બરાબર b તો થવાનું છે, પણ a b ના બરાબર c નહીં થાય. શા માટે? કારણ કે ઊંચાઈ એની વધારે હશે, આ પ્રમાણેનો આકાર થશે તો. બરાબર, તો અહીંયા શું આવશે? a ઇઝ ઇક્વલ્સ ટુ b, એટલે કે a એ b ના બરાબર છે, પણ a અને b બંને c ના બરાબર નથી. બરાબર, a અને b ના મૂલ્યો તો સમાન છે. લંબાઈ એની જેટલી હશે એટલી જ એની પહોળાઈ પણ હશે, પણ એની ઊંચાઈ છે એ ઊંચાઈના મૂલ્યો કેવા આવશે? જુદા જુદા આવશે. એટલા માટે a ઇઝ ઇક્વલ્સ ટુ b થશે. બરાબર, લંબાઈ બરાબર પહોળાઈ થશે, પરંતુ એ બંનેના બરાબર ઊંચાઈ નહીં થાય, કારણ કે ઊંચાઈનું મૂલ્ય કેવું આવશે? જુદું આવશે. અને 3 વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હશે, એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના જે પરિમાપો છે એ પણ એકબીજાને કાટખૂણે દુભાગે છે અથવા તો કાટખૂણો છે તેમની વચ્ચેનો. બરાબર, હવે આપણે જોઈએ કે જે ઓર્થોરોમ્બિક છે એકમ કોષ, જેના વધારેમાં વધારે શક્ય 4 વિચલનો છે, એ 4 વિચલનો માટે a is not equal to b is not equal to c. a b અને c 3 મૂલ્યો કેવા આવશે? એકબીજાથી જુદા જુદા આવશે. તથા આલ્ફા, બીટા અને ગેમા 90 ડિગ્રી આવશે. ભલે ખૂણાઓ છે એમનું મૂલ્ય સરખું છે, 90 ડિગ્રી છે, પણ a b અને c 3 એટલે કે લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ બધાની કેવી હશે? જુદી જુદી હશે.
બરાબર એ બી અને સી શું છે આપણને ખબર છે આ અને આપણે એ ગણીએ અને બી ગણીશું તો આ ઊંચાઈને સી ગણીશું તો આના જે મૂલ્ય છે એ બી અને સી ના મૂલ્યો કેવા આવશે જુદા જુદા બરાબર ત્રણે ત્રણનું માપ સરખું હોય નહીં આગળ વધીએ ષટકોણીય અથવા ત્રિકોણીય એકમ કોષ જેના શક્ય વિચલનો એક જ છે કયા કયા આદિમ એકમ કોષ હવે એમાં શું થશે કે a ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી થશે અને આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ બીટા બરાબર 90 ડિગ્રી થશે પણ ગેમા બરાબર 120 થશે જો અહીંયા શું થશે જે ષટકોણીય અથવા તો ત્રિકોણીય એકમ કોષ છે એની અંદર a અને b નું મૂલ્ય a અને b નું મૂલ્ય સરખું હશે પણ c નું મૂલ્ય કેવું હશે જુદું હશે બરાબર a ઇઝ ઇક્વલ્સ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c બરાબર a અને b તો સરખા જ છે પણ આના બરાબર c નથી બીજું શું છે કે આલ્ફા અને બીટાનું મૂલ્ય સરખું છે આલ્ફા અને બીટા સપોઝ આને આપણે આલ્ફા ગણીશું અને આપણે બીટા ગણીશું તો આ બંને ખૂણાઓનું મૂલ્ય સરખું છે કેટલું છે 90 ડિગ્રી છે પણ આ જે ગેમા છે બરાબર ગેમા એટલે કે જે ઊંચાઈ છે સી ની સામેનો ખૂણો શું થશે ગેમા થશે તો એ જે ગેમા છે એનું મૂલ્ય જુદું છે અને કેટલું છે 120 ડિગ્રી બરાબર ચાલો ત્યાર પછી છે મોનોક્લિનિક મોનોક્લિનિક એકમ કોષમાં બે વિચલનો છે આપણને ખબર છે કયા કયા આદિમ અને અંતઃકેન્દ્રિત એની અંદર ત્રણે ત્રણના મૂલ્યો જુદા a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c અને આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ગેમા ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી અને બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 120 ડિગ્રી બરાબર અહીંયા શું થશે a b અને c લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણના માપો એકબીજાથી જુદા હશે પછી અહીંયા શું હતું જો આલ્ફા અને બીટાનું મૂલ્ય સરખું હતું 90 ડિગ્રી અહીંયા શું થશે આલ્ફા અને ગેમાનું મૂલ્ય સરખું થશે એટલે કે a ની સામેનો ખૂણો અને c ની સામેનો ખૂણો એ બંનેના ખૂણાઓનું મૂલ્ય સરખું હશે પણ b ની સામે એટલે કે જે પહોળાઈ છે એની સામેનો ખૂણો શું આવશે બીટા એ બીટાનું મૂલ્ય કેટલું આવશે 120 ચાલો લાસ્ટ જોઈ લઈએ આપણે આદિમ એકમ કોષ એની અંદર શું આવશે a is not equal to b is not equal to c બરાબર ત્રણે ત્રણ પરિમાપો છે એ કેવા છે જુદા જુદા છે અને આલ્ફા બીટા અને ગેમાના મૂલ્યો પણ જુદા જુદા છે એ પણ 90 ડિગ્રી નથી અહીંયા આલ્ફા બીટા અહીંયા જોજો ઉપરની બાજુ એટલે કે મોનોક્લિનિકની અંદર a b અને c ત્રણે ત્રણના મૂલ્યો સરખા નથી એવી જ રીતે ટ્રાયક્લિનિકમાં પણ a b અને c ના મૂલ્યો સરખા નથી આલ્ફા અને ગેમાના મૂલ્યો અહીંયા 90 ડિગ્રી છે અને અહીંયા બીટાનું મૂલ્ય આપણને બુકમાં આપેલું છે કે 90 ડિગ્રી નથી એટલે શું હોઈ શકે 120 જ હોઈ શકે બરાબર આપણે લખ્યું એ ખોટું નથી પણ છતાં આપણે જેવું બુકમાં આપેલું છે એ રીતે લખી દઈએ છીએ કે આલ્ફા અને ગેમાનું મૂલ્ય 90 ડિગ્રી છે પણ બીટાનું મૂલ્ય 90 ડિગ્રી નથી તથા ટ્રાયક્લિનિકમાં a b c એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનું મૂલ્ય ત્રણે ત્રણના મૂલ્યો જુદા જુદા છે પણ સાથે સાથે આલ્ફા બીટા અને ગેમ એટલે કે આ જે ખૂણાઓ છે ખૂણાઓના મૂલ્યો પણ જુદા જુદા છે જેનું મૂલ્ય 90 ડિગ્રી નથી ઇઝ નોટ ઇક્વલ ટુ 90 એટલે કે તેઓના ખૂણાઓનું માપ 90 ડિગ્રી નથી હવે જે ખાસ વસ્તુ છે તે ધ્યાન રાખજો કે અહીંયા તમને તમારે શું યાદ રાખવાનું છે તમારે અહીંયા શું યાદ રાખવાનું છે કે જે 7 પ્રકારના એકમ કોષો છે બરાબર એ 7 પ્રકારના એકમ કોષોમાંથી કયો કયો એકમ કોષ કયા કયા પ્રકારનું વિચલન દર્શાવશે એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ પ્રમાણે કે ઓર્થોરોમ્બિક છે એ 4 પ્રકારનું વિચલન દર્શાવે છે એ તમારે યાદ રાખવાનું સાથે સાથે જે વિચલન દર્શાવે છે એનું પરિમાપ શું છે એટલે કે a b c અને આલ્ફા બીટા અને ગેમા ની વચ્ચેનો સંબંધ શું છે એ પણ તમારે યાદ રાખવાનું એટલે તમારે પર્ટિક્યુલર આટલું ટેબલ યાદ રાખવાનું સાથે સાથે તમારી બુકની અંદર દરેકના 2 થી 3 એક્ઝામ્પલ આપેલા છે તો દરેકમાંથી એક એક એક્ઝામ્પલ યાદ કરી લેવું બરાબર છે બીજી એક વસ્તુ ખાસ કે આપણે જે લાસ્ટ ટાઈમ ભણી ગયેલા હતા કે પરમાણુ પ્રતિ એકમ કોષ કે કયા એકમ કોષની અંદર કેટલા પરમાણુ આવેલા છે એની ગણતરી સાથે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી હતી હવે જે પરમાણુ પ્રતિ એકમ કોષ વાળો જે ટોપિક છે એ બુકની અંદર આ ટોપિક પછી આપેલો છે બરાબર પણ એ ટોપિક પહેલા ભણવો જરૂરી હતો એટલા માટે મેં એ ટોપિક પહેલા ભણાવી દીધો છે ત્યાર પછી આ ટોપિક લીધેલો છે પણ તમારે એ ટોપિક પણ ખાસ યાદ રાખવાનો અને આ ટોપિક પણ તમારે યાદ રાખવાનો
બરાબર, કયા કયા પ્રકારના બ્રેવિસ વિચલનો છે અને એ વિચલનો વચ્ચેના જે પરિમાપો છે એમની વચ્ચેનો સંબંધ શું છે. બીજી વસ્તુ કે જે બ્રેવિસ લેટિસના ની જે આકૃતિ આપેલી છે બરાબર, એ આકૃતિ તમારે તમારા બુકની અંદર પેજ નંબર 11 ઉપર આપેલી છે અહીંયા. બરાબર, તો એકવાર જોઈ લેવાની, કારણ કે ખાલી એબીસી ના મૂલ્યો બદલાય છે, બાકી બીજું બધું સરખું રહે છે. અને જે પ્રકારે મેં એકમ કોષ દોરવાનું કીધું તો એ પ્રમાણે સિમ્પલ દોરવાનો છે. બરાબર, ફરીથી એક વખત ડ્રો કરી દઉં છું જેથી તમને ખબર પડી જાય. કોઈ પણ સાદો એકમ કોષ છે એ આવી રીતે ડ્રો થશે. અને જો ચતુષ્કોણીય હોય બરાબર, એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ જુદા જુદા હોય તો આ રીતે ડ્રો કરી દેવાનું. સોરી, બરાબર. અથવા જો તમને આ રીતે ના ફાવે તો આના કરતા પહેલા મેં પેલું ડોટ ડોટ વાળું સમજાવેલું હતું બરાબર, કે એક ડોટ છે, આ ડોટની લાઈન છે બરાબર, તો બીજા ડોટ ક્યાં હોય? બે ડોટ્સની વચ્ચે હોય. બરાબર, ફરી પાછું જે થર્ડ લાઈનમાં જે પહેલું ડોટ હોય એની જગ્યા પર જ બીજું ડોટ હોય. અને ફરી પાછું જે રીતે બીજી લાઈન હોય એ રીતે તમારી ચોથી લાઈન આવશે. બરાબર, તો આ રીતે તમારે ડ્રો કરી દેવાનું. જો ના આવડે તો બરાબર, પણ આ તમને દોરતા આવડવું જ જોઈએ, કારણ કે કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે એની અંદર તમારે એકમ કોષ દોરીને સમજાવવો પડશે. ચાલો હવે આપણે આગળ વધીએ. આગળનો ટોપિક, બુકની અંદર જે આગળનો ટોપિક છે બરાબર, એ મેં કીધું એ પ્રમાણે પરમાણુ પ્રતિ એકમ કોષ છે, જે આપણે ભણી ગયા છે. હવે આપણે જોવાનું છે સંવૃત્ત વિચલનો. આગળનો ટોપિક છે સંવૃત્ત સંકુલિત રચનાઓ. સંવૃત્ત સંકુલિત રચનાઓ, આમાં આપણે જોવાનું છે કે જ્યારે કોઈ પણ ઘન પદાર્થ હોય બરાબર, કોઈ પણ ઘન પદાર્થની લાક્ષણિકતા આપણે સમજી ગયા છે કે જ્યારે કોઈ પણ ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થના બંધારણની અંદર કોઈ પણ અણુ હોય, કોઈ પણ પરમાણુ હોય કે પછી આયન હોય, એ એકબીજાને એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય છે. અને એટલી નજીક ગોઠવાયેલા હોય છે કે એ લોકો પોતાની ગોઠવણી દરમિયાન એવું ધ્યાન રાખે છે કે તેઓની વચ્ચેનો જે સ્પેસ છે બરાબર, જે જગ્યા છે એ ઓછામાં ઓછી રહે. બરાબર, ફરીથી સમજાવું છું કે ઘન પદાર્થના જે ઘટક પરમાણુ અથવા તો અણુ અથવા તો આયન્સ બરાબર, એટલે કે ઘન પદાર્થ જેમાંથી બનેલા હોય તે કણો, અણુ હોય, પરમાણુ હોય કે પછી આયન્સ હોય, એ લોકો જ્યારે દ્વિપરિમાણમાં ગોઠવાય છે તો ગોઠવણી દરમિયાન તેઓનો મુખ્ય ઉદ્દેશ એવો હોય છે અથવા તો ગોઠવણીની રીત એવી હોય છે કે તેઓની વચ્ચે ઓછામાં ઓછું અંતર રહે. બરાબર, કારણ કે ઘન પદાર્થની લાક્ષણિકતા છે કે ઘન પદાર્થના જે ઘટક કણો છે એ એકબીજાથી વધારેમાં વધારે નજીકમાં નજીક ગોઠવણી કરવાનો પ્રયાસ કરે છે. એટલે અંતર જેટલું ઓછું હશે એટલા કોઈ પણ ઘન પદાર્થની મજબૂતાઈ વધારે હશે, અને એટલા માટે જે કણો છે એ એકબીજાની નજીક ગોઠવવાનો પ્રયાસ કરે છે. હવે અહીંયા જે સંવૃત્ત સંકુલિત રચનાઓ છે અહીંનો અર્થ એ જ થાય છે કે કોઈ પણ ઘન પદાર્થ હોય તો એ ઘન પદાર્થના જે પરમાણુ હોય તે એકબીજાને અડીને ગોઠવાયેલા હોય છે. બરાબર, અડીને શા માટે ગોઠવાયેલા હોય છે? કારણ કે આપણે કીધું એ પ્રમાણે જ કે તેઓ એવું ઈચ્છતા હોય છે કે તેઓની વચ્ચેનું અંતર છે એ ખૂબ જ ઓછામાં ઓછું રહે. બરાબર, અહીંયા જો વચ્ચે સ્પેસ જ નથી. બરાબર, અને આ જે રચના છે એ કેવી રચના છે? એક પરિમાણમાં સંવૃત્ત સંકુલ રચના, સંવૃત્ત સંકુલિત રચના.
એટલે કે જો આપણે કોઈ પણ ઘન પદાર્થ હોય અને એ ઘન પદાર્થના પરમાણુની રચના આપણે એક પરિમાણમાં દર્શાવવી હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ. કેવી રીતે દર્શાવી શકીએ? બે પરમાણુ હોય અથવા તો ગમે તેટલા પરમાણુ હોય એને એકબીજાને અડીને ગોઠવવાના હોય, તેઓની વચ્ચે સ્પેસ રહેવો જોઈએ નહીં. આ કોની અંદર થશે? એક પરિમાણમાં સંવૃત સંકુલિત રચનાઓ એટલે કે ઘન પદાર્થોના પરમાણુઓની ગોઠવણી. યાદ રાખવું કે આ ગોઠવણી હંમેશા એવી હોવી જોઈએ કે તેમની વચ્ચેનો સ્પેસ ઓછામાં ઓછો રહે અથવા તો નહિવત હોય. અહીંયા આપણને એક પરિમાણમાં કેવો દેખાય છે? નહિવત, એટલે કે બિલકુલ સ્પેસ નથી દેખાતો. પણ જ્યારે આપણે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણની વાત કરીશું ત્યારે આપણને વચ્ચે સ્પેસ દેખાશે. હવે આપણે જોઈએ કે જે ગોઠવણી છે, બરાબર, એક પરિમાણમાં પરમાણુઓની ગોઠવણી છે, તો એ ગોઠવણીને આધારે સવર્ગ આંક નક્કી કરવામાં આવે છે. સવર્ગ આંક એટલે કે અહીંયા જોવાનું કે કોઈ પણ પરમાણુ છે એ પરમાણુ તેના જેવા બીજા કેટલા પરમાણુઓ વડે ઘેરાયેલો છે. ફરીથી બોલું છું, સવર્ગ આંક કોને કહેવામાં આવે છે? સવર્ગ આંક કોને કહેવામાં આવે છે? કોઈ પણ પરમાણુ હોય એ પરમાણુ તેના જેવા બીજા કેટલા પરમાણુ વડે ઘેરાયેલો હોય, બરાબર. સપોઝ કે હું આ પરમાણુ લઉં છું, બરાબર. એક પરિમાણમાં આ પરમાણુ છે એ એના જેવા, એટલે કે આ પણ આવી ગયો અને આ પણ આવી ગયો, એના જેવા બીજા કેટલા પરમાણુ વડે ઘેરાયેલો છે? આપણને ખબર છે કે આ વચ્ચેનો પરમાણુ છે, એને આ બાજુ એક પરમાણુ છે અને એને આ બાજુ એક પરમાણુ છે. તો ટોટલ કેટલા પરમાણુ વડે ઘેરાયેલો છે? બે પરમાણુ વડે ઘેરાયેલો છે. અને જો બે પરમાણુ વડે ઘેરાયેલો હોય તો એનો સવર્ગાંક કેટલો થશે? 2. કોની અંદર? એક પરિમાણમાં, બરાબર. તો એક પરિમાણમાં જે પરમાણુ ઘન પદાર્થમાં જે પરમાણુની ગોઠવણી હોય છે એ ગોઠવણી પ્રમાણે દરેક પરમાણુનો સવર્ગાંક કેટલો થશે? 2 થશે. હવે તમે કહેશો કે મેડમ આ જે છેલ્લો પરમાણુ છે એ છેલ્લો પરમાણુ છે એનો સવર્ગાંક કેવી રીતે 2 થશે? તો અહીંયા બીજો પરમાણુ પણ ગોઠવાયેલો હોય. આપણે અનંત રચના અહીંયા દર્શાવવાની છે, બરાબર. અહીંયા આપણે શું કરવાનું છે? અનંત રચના દર્શાવવાની છે, એટલે કે આના પછી પણ બીજા પરમાણુઓ હોઈ શકે. હવે આપણે વાત કરીશું દ્વિપરિમાણમાં સંવૃત સંકુલિત રચનાઓ. દ્વિપરિમાણમાં સંવૃત સંકુલિત રચનાઓ. ચાલો, દ્વિપરિમાણની અંદર કેવી રીતે? સૌથી પહેલા તો પરમાણુઓની ગોઠવણી દર્શાવવાની અને કયા કયા પ્રકારના વિચલનો, કયા કયા પ્રકારના અને કયા કયા સવર્ગાંક આપણને જોવા મળશે. હવે જે દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચનાઓ છે એ બે પ્રકારે જોવા મળે છે, બરાબર. પહેલી છે ચોરસ અને બીજું છે ષટકોણીય, બરાબર. દ્વિપરિમાણમાં જે સંવૃત સંકુલિત રચનાઓ છે, ફરીથી રિપીટ કરું છું, સંવૃત સંકુલિત રચના એટલે કે ઘન પદાર્થના પરમાણુઓની એવી ગોઠવણી કે જેની અંદર બે પરમાણુઓ વચ્ચેની જગ્યા નહિવત રહે, બરાબર, એટલે કે ઓછામાં ઓછી રહે. હવે જે દ્વિપરિમાણમાં જે સમૃદ્ધ સંકુલિત રચનાઓ છે એના બે પ્રકાર છે, ચોરસ અને ષટકોણીય. સૌથી પહેલા આપણે જોવાનું કે ચોરસ સમૃદ્ધ સંકુલિત રચના ક્યારે બને છે અને ષટકોણીય સમૃદ્ધ સંકલિત રચનાઓ ક્યારે બને છે. સપોઝ કે હું અહીંયા પરમાણુઓની ગોઠવણી કરું છું, બરાબર, જેમાં દરેક પરમાણુ એકબીજાની આજુબાજુ અડીને ગોઠવાયેલા હોય છે, બરાબર. અને હું નામ આપીશ A, બરાબર. હવે બીજો પરમાણુ છે, હવે દ્વિપરિમાણમાં એટલે કે એક લાઈન તો આવે નહીં, બરાબર. બે પરિમાણમાં એટલે કે બે ડાયમેન્શનમાં તો આપણે દર્શાવવા જ પડે. એટલા માટે આપણે શું કરીશું? બીજા પરમાણુની ગોઠવણી અહીંયાથી કરીશું, બરાબર. એને પણ કહીશું A. એની નીચેની લાઈન આવશે
એને પણ આપણે નામ આપીશું એ. એટલે કે અહીંયા કયા પ્રકારની ગોઠવણી જોવા મળે છે? એ પ્રકારની. શા માટે આપણે જોઈએ? જો પહેલી લાઈન કીધી એમાં કેવા પ્રકારની છે? એ પ્રકારની છે. બરાબર, એ પ્રકારની એટલે કે જેવી રીતે એક પરિમાણની અંદર આપણે અણુ પરમાણુ કે આયનની ગોઠવણી કરતા હતા એ જ રીતે અહીંયા પણ ગોઠવણી થાય છે. બીજું શું આવશે કે જે રીતે પહેલા પરમાણુઓની ગોઠવણી થઈ હતી પહેલી લાઈનમાં, બરાબર, જેને આપણે એ કહેતા હતા, એ જ રીતે બીજી લાઈનમાં પણ પરમાણુઓ ગોઠવાય છે. બરાબર, એટલે કે પહેલો પરમાણુ છે એની નીચે જ બીજો પરમાણુ, ફરી પાછો બીજો પરમાણુ છે એની નીચે બીજો પરમાણુ, ત્રીજો પરમાણુ છે એની નીચે ત્રીજો પરમાણુ. એટલે કે જેવી રીતે એ ગોઠવાયેલો છે એવી જ રીતે એની નીચે પણ બીજા પરમાણુ ગોઠવાયેલા છે. એટલા માટે આપણે એને પણ શું કહીશું? એ પ્રકારની ગોઠવણી ધરાવે છે. ફરી પાછી જે ત્રીજી લાઈન ગોઠવાય છે એ પણ પહેલી અને બીજી લાઈન જેવી રીતે ગોઠવાયેલી હતી એવી જ રીતે ત્રીજી લાઈનમાં પણ પરમાણુ ગોઠવાય છે. બરાબર, કયા પ્રકારે? એ પ્રકારે. અને અહીંયા વચ્ચે જે સ્પેસ રહે છે, બરાબર, અથવા તો જુઓ, સપોઝ કે હું આ પરમાણુની વાત કરું છું, બરાબર, આ જે પરમાણુ છે એ કેટલા પરમાણુ વડે ઘેરાયેલો છે? જુઓ, 4 પરમાણુ વડે ઘેરાયેલો છે. એની આ બાજુનો, બરાબર, ડાબી બાજુનો જે પરમાણુ છે એની જમણી બાજુનો, જે પરમાણુ છે એની ઉપરની બાજુ, અને જે પરમાણુ છે એની નીચેની બાજુ. જો આપણે આ રીતે ડ્રો કરીશું તો આપણને ચોરસ મળશે. એટલા માટે દ્વિપરિમાણની અંદર જે આ એક જ પ્રકારની રચનાને ગોઠવણીની રચનાને કારણે આપણને જે સંકુલ મળે છે એને આપણે શું કહીશું? ચોરસ સમવૃત્ત સંકુલિત રચનાઓ. અને અહીંયા જે દરેક પરમાણુ છે એ તેના જેવા બીજા 4 પરમાણુ અથવા તો અણુ અથવા તો આયન વડે ઘેરાયેલો હોવાથી એનો સવર્ગ આંક કેટલો થશે? 4 થશે. બરાબર, 4 પરમાણુ વડે ઘેરાયેલો છે એટલા માટે એનો સવર્ગાંક કેટલો થશે? 4. હવે આપણે બીજા પ્રકારની વાત કરીએ, ષટકોણીય સમવૃત્ત સંકુલિત રચનાઓ. હવે ધ્યાનથી જોજો. સૌથી પહેલા હું એ પ્રકારના પરમાણુઓની ગોઠવણી કરીશ, બરાબર, કે જેમની વચ્ચેનું અંતર કેવું હશે? નહિવત. હવે આ જે એ પ્રકારના પરમાણુઓ છે, હવે જે બીજી લાઈન ગોઠવાશે એ ક્યાં ગોઠવાશે? જુઓ, 2 પરમાણુઓ વડે જે ખાડો રચાય છે, બરાબર, આ 2 જે પરમાણુ છે એને વચ્ચે આ સ્પેસ છે, બરાબર, ખાડા જેવી રચના છે, તો અહીંયા પરમાણુ ગોઠવાશે. બરાબર, આ જે પરમાણુઓ છે એ આની બિલકુલ નીચે નથી ગોઠવાયેલા, પણ ક્યાં ગોઠવાયેલા છે? જે 2 પરમાણુઓ છે એ 2 પરમાણુ વચ્ચેના ખાડામાં ગોઠવાયેલા છે. એટલા માટે આને શું કહેવામાં આવે છે? બી પ્રકારના પરમાણુઓની ગોઠવણી. બરાબર, હવે જે પાછા પરમાણુ ગોઠવાશે એ જેવી રીતે એ ગોઠવાયેલા હતા એ રીતે બિલકુલ બરાબર એની નીચે ગોઠવાશે. ફરી પાછા આ એ પ્રકારના થઈ ગયા અને બી પ્રકારના ક્યાં ગોઠવાશે? વચ્ચે ખાડામાં ગોઠવાશે. 2 પરમાણુઓ વડે રચાતા ખાડામાં ગોઠવાશે અને આપણે શું કહીશું? બી પ્રકારના પરમાણુ. હવે અહીંયા જુઓ, દરેક પરમાણુ છે એ એના જેવા બીજા કેટલા પરમાણુઓ વડે ઘેરાયેલો છે? આપણે ચોરસમાં જોયું હતું કે જે વચ્ચેનો પરમાણુ છે, વચ્ચેનો પરમાણુ એટલે કે કોઈ પણ પરમાણુ હોય દ્વિપરિમાણની અંદર, એના જેવા બીજા 4 પરમાણુ વડે ઘેરાયેલો હોય. હવે અહીંયા જોવાનું છે, સપોઝ કે હું આ પરમાણુની વાત કરું છું, બરાબર, મારે આ જોવાનું છે કે આ જે પરમાણુ છે એ એના જેવા બીજા કેટલા પરમાણુ વડે ગોઠવાયેલો છે? એટલે સૌથી પહેલો તો 8 હશે, આના વડે ઘેરાયેલો છે, પછી આના વડે ઘેરાયેલો છે, આના વડે, આયન્સ વડે પણ ઘેરાયેલો છે. બરાબર, મારી જે ડ્રોઈંગ છે અહીંયા ભલે મિસ્ટેક થાય છે પણ બુકની અંદર ક્લિયર તમને આપેલું છે આ વસ્તુ. બરાબર, અહીંયા વચ્ચે સ્પેસ છે જેનો મતલબ એવો નહીં સમજો કે વચ્ચે જગ્યા ખાલી છે, અને વચ્ચે આની સાથે ઘેરાયેલો છે અને આના દ્વારા પણ ઘેરાયેલો છે. તો ટોટલ વચ્ચેનો જે પરમાણુ છે એ એના જેવા બીજા 6 પરમાણુ વડે ઘેરાયેલો હોવાથી, અને અહીંયા રચના પણ કેવી થશે? ષટકોણીય થશે. જુઓ, બરાબર, આ ષટકોણીય રચના છે એટલા માટે એને શું કહેવામાં આવે છે? ષટકોણીય સમવૃત્ત સંકુલિત રચનાઓ. અને 6 પરમાણુઓ વડે ઘેરાયેલો હોવાથી એનો સવર્ગાંક 6 થશે. એનો સવર્ગાંક કેટલો થશે? 6. બરાબર, ચોરસમાં 4 પરમાણુ વડે ઘેરાયેલા હતા તો સવર્ગાંક 4 થતો હતો.
દ્વિપરિમાણની અંદર 2 પરમાણુ વડે ઘેરાયેલા હતા તો 2 થતો હતો, બરાબર. ષટકોણીયની અંદર 6 પરમાણુ વડે ઘેરાયેલો છે તો સવર્ગાંક કેટલો થશે? 6 થશે. હવે આગળનો જે ટોપિક છે એની અંદર છે કે દ્વિપરિમાણની જગ્યાએ ત્રિપરિમાણની અંદર સમૃદ્ધ સંકુલિત રચનાઓ, બરાબર. હવે આની અંદર ફરી પાછું આવે છે કે જો એક પરિમાણની અંદર પરમાણુ કે આયનો ગોઠવાયેલા હોય એને ત્રિપરિમાણમાં ગોઠવવા હોય તો કેવી રીતે ગોઠવી શકાય, અને જો દ્વિપરિમાણમાં પરમાણુ ગોઠવાયેલા હોય એટલે કે આ રીતે ગોઠવાયેલા હોય અને આપણે આને જ ત્રિપરિમાણમાં ગોઠવવા હોય તો આપણે કઈ રીતે ગોઠવી શકીએ, બરાબર. હવે આ જે આગળનો જે ત્રિપરિમાણ વાળો ટોપિક છે થોડોક લેન્ધી છે, આજના લેક્ચરમાં ફિનિશ નહીં થાય, એટલા માટે અને ત્રિપરિમાણ વાળાની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું, બરાબર. ત્યાં સુધી આ જેટલું પણ ચાલેલું છે એટલું બધું મહેરબાની કરીને નોટ્સ બનાવીને યાદ રાખવાનો પ્રયત્ન કરજો અને ખાસ આ ડ્રો કરજો જેનાથી ખબર પડે કે સવર્ગાંક 2, 4 અને 6 કેવી રીતે આવે છે, તથા આપણે જે વિચલનો ભણેલા છે એ વિચલનોની અંદર કયા કયા પ્રકારના બ્રેવિસ લેટિસો છે અને તેમના પરિમાપો કયા કયા છે એ પણ યાદ રાખજો, બરાબર. ચલો તો નેક્સ્ટ ટાઈમ આપણે દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચનાઓ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.